ભાવનગરમાં અસામાજિક તત્વોનો આતંક ફરી એક વખત સામે આવ્યો છે। ઇસ્કોન હોટેલ પાસે યુવક ઉપર હુમલો કરવામાં આવ્યો। મનદીપસિંહ યાદવ પર બે શખ્સોએ છરીથી હુમલો કર્યો। છરીથી હુમલો કરી અને લૂંટ ચલાવી હતી। હુમલાખોરો મોબાઈલની લૂંટ ચલાવી અને ફરાર થયા છે। તો ઈજાગ્રસ્ત મનદીપસિંહને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। પોલીસે ઘટનાને લઈ અને હુમલાખોરોની શોધખોળ શરૂ કરી છે। તો ફરી એક વખત જે અસામાજિક તત્વો છે તેનો ત્રાસ ભાવનગરમાં સામે આવ્યો છે। ઇસ્કોન હોટેલ પાસે યુવક ઉપર પહેલા તો હુમલો કર્યો અને ત્યારબાદ તેની પાસેથી મોબાઈલની લૂંટ ચલાવી બે શખ્સો ફરાર થઈ ગયા છે। તો મનદીપસિંહ યાદવ નામના જે શખ્સને માર મારવામાં આવ્યો છે, ઈજાગ્રસ્ત થતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે જે બે હુમલાખોરો હતા તેઓ ફરાર થઈ ગયા છે તેની શોધખોળ પણ હાથ ધરી છે। તો ભાવનગરમાં અસામાજિક તત્વોનો ફરી એક વખત આતંક। મનદીપસિંહ યાદવ પર બે શખ્સોએ છરીથી હુમલો કર્યો અને ત્યારબાદ તેમની પાસે રહેલો જે મોબાઈલ હતો તેની લૂંટ ચલાવી અને ફરાર થઈ ગયા છે। ઈજાગ્રસ્ત મનદીપસિંહને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। તો ઘટનાની જાણ થતાં જ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે। બે ફરાર જે હુમલાખોરો છે તેમની પણ શોધખોળ હાથ ધરવામાં આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પાર્થ ફોનલાઈન પર છે। પાર્થ, અસામાજિક તત્વો અટકવાનું નામ નથી લઈ રહ્યા ભાવનગરમાં। પોલીસે હાલ બે શખ્સની શોધખોળ હાથ ધરી છે, શું વિગતો? જો ચોક્કસથી કહી શકાય, ભાવનગર શહેરમાં લૂંટ અને હુમલાનો ચોંકાવનારો આ બનાવ છે। ગત રાત્રિના સમયે સરદાર પટેલ સ્કૂલથી બોરતલાવ તરફ જવાનો જે કાચો માર્ગ આવેલો છે ત્યાં લૂંટ અને હુમલાની જે ઘટના સામે આવી છે। મનદીપસિંહ દિલીપસિંહ યાદવ નામનો યુવક છે કે તેની મંગેતરની સાથે જ બે અજાણ્યા શખ્સો છે તે આવ્યા હતા અને તેમને ધમકાવ્યો હતો। બાદમાં મંગેતરની સામે જ આ જે વ્યક્તિ છે તેમને લૂંટારુઓએ મોઢે રૂમાલ બાંધી અને છરીની અણી વડે હુમલો કર્યો હતો અને ત્યારબાદ ચાંદીના દાગીના સહિતના રોકડ રૂપિયાની લૂંટ ચલાવી હતી। આ ઘટનાની સાથે જ આ જે યુવક છે તેમને ઈજા પહોંચતા ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। જોકે આ સમગ્ર બનાવને લઈને નિલંબક પોલીસ દ્વારા મંગેતર દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે। બે અજાણ્યા શખ્સો છે તેમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, પરંતુ જો આ પ્રકારની ઘટના બને છે તેને લઈને પોલીસની જે પેટ્રોલિંગ અથવા તો જે કાર્યવાહી છે તેના ઉપરથી ચોક્કસથી સવાલ ઉભા થઈ શકે। ચોક્કસથી પાર્થ, માહિતી બદલ આભાર।